हेलो फ्रेंड्स, આજે આપણે કચોરી બનાવતા શીખીશું। કચોરી માટે 2 કપ મેદો, સ્વાદ અનુસાર મીઠું અને 6 ટીસ્પૂન ઘી લેવું। લોટ બાંધવા માટે 2 કપ મેદો, મીઠું નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં ઘી નાખીશું અને બરાબર તેને મસળી લઈશું। જ્યાં સુધી લોટ ઘી ના પી લે ત્યાં સુધી આપણે બરાબર તેને મસળી લઈશું। ઘી નાખવાથી કચોરીનું પડ ખસ્તા બનશે। આવી રીતે આપણે લોટને બરાબર મસળી લઈશું। મુઠ્ઠી વડે તે રીતે લોટ મસળવાનો છે અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જવું અને લોટ બાંધતા જવું। આવી રીતે લોટ બાંધવાથી લોટ સરસ સોફ્ટ બનશે। આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવું અને લોટ મસળતા જવું। લગભગ લોટ બાંધવા માટે 10 થી 15 મિનિટ લાગશે। આવી રીતે થોડું થોડું પાણી મિક્સ કરતા જવું અને લોટ મસળતા જવું। લોટ વધારે પડતો મસળવાથી સરસ સોફ્ટ બનશે। આપણો લોટ કચોરી માટે તૈયાર થઈ ગયો છે। લોટ એકદમ નરમ બાંધવો। લોટને બાંધ્યા પછી તેના ઉપર ભીનું કપડું ઢાંકી દેવું અને ઉપર વાસણ ઢાંકી દેવું। તેને 15 થી 20 મિનિટ સુધી મૂકી રાખવું। અહીંયા આપણે કચોરીના સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરીશું। તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી હિંગ, આદુના નાના ટુકડા, 1 ચમચી ચણાનો લોટ, બારીક સમારેલા 3 મરચાં લઈશું। ત્યારબાદ બીજો મસાલો 1.5 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી અધકચરા વાટેલા ધાણા, 1 ચમચી અધકચરી વાટેલી વરિયાળી, અડધી ચમચી ગરમ મસાલો અને અધકચરી વાટેલી કોથમીર લઈશું। 2 થી 3 કલાક પલાળેલી 1 કપ મગની દાળ લઈશું। સ્ટફિંગ માટે એક વાસણમાં ગરમ તેલ થવા મૂકી દઈશું। ગરમ તેલ થઈ જાય એટલે તેમાં હિંગ, જીરું અને લીલા મરચાં નાખીને બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આદુના નાના ટુકડા નાખી દઈશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં મરી પાવડર નાખીશું। મરી પાવડરને બરાબર મિક્સ કરી લેવા। પછી તેમાં ચણાનો લોટ ઉમેરીશું। લોટને બરાબર શેકાવા દેવો।
લોટ બરોબર શેકાઈ જાય એટલે હળદર નાખીશું. હળદર નાખ્યા પછી વરિયાળી, સૂકા ધાણા અને લાલ મરચું નાખીશું અને બરોબર મિક્સ કરી લઈશું. મસાલાને બરોબર સાતરવા દેવું. સંતરાઈ જાય એટલે તેમાં છેલ્લે ગરમ મસાલો નાખી દઈશું. પછી તેને બરોબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં મગની દાળ ઉમેરી લઈશું. મગની દાળને બરોબર મિક્સ કરી લેવી અને બરોબર શેકવા દેવી. તેને સતત હલાવતા રહેવું જેથી મગની દાળ નીચે ચોંટે નહીં. આવી રીતે સતત હલાવતા રહેવું અને મગની દાળને શેકવા દેવી. મગની દાળ શેકાવા આવે ત્યારે તેમાં મીઠું ઉમેરી લેવું અને તેને બરોબર મિક્સ કરી લેવું અને સતત હલાવતા રહીશું. મગની દાળ શેકાઈ ગઈ છે એટલે તેમાં ખાટો મીઠા સ્વાદ માટે ખાંડ ઉમેરીશું. પછી તેને બરોબર મિક્સ કરી લઈશું. હવે તેમાં એક લીંબુનો રસ ઉમેરી લઈશું અને બરોબર તેને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં બારીક સમારેલા ધાણા ઉમેરી લઈશું. આ રીતે આપણું સ્ટફિંગ તૈયાર છે. પંદર મિનિટ લોટને રાખ્યા પછી તેને એક વખત મસળી લઈશું અને લોટ તૈયાર કરી દઈશું. પછી તેને પૂરી વળવા માટે લોયા તૈયાર કરીશું. લોયા કરીને પૂરી વણી લેવી. પૂરીને આવી રીતે વણતા જવું. પૂરી વળાઈ ગયા પછી તેમાં એક ચમચી સ્ટફિંગ ઉમેરી લેવું. આપણી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. પૂરી તૈયાર થઈ ગયા પછી એક ચમચી સ્ટફિંગ ઉમેરી લઈને તેને આવી રીતે કચોરી બનાવતા જઈશું. વધારાનું લોટ તેને સાઈડમાં કરી લઈશું. પછી હાથની મદદથી તેને સ્પેસ કરી લઈશું. પછી હલકા હાથે વણી લઈશું. કચોરી આપણી તૈયાર છે. આવી રીતે બધી કચોરીઓ વણીને તૈયાર કરી લઈશું. એક બાજુ ગેસ ઉપર તેલ ગરમ થવા મૂક્યું છે. તેલને ધીમા આંચે ગરમ થવા દેવું. આવી રીતે બધી કચોરીઓ ભરીને તૈયાર કરી લઈશું. તમે આવી રીતે કચોરી બનાવવાનો પ્રયત્ન કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરીને તેમાં કચોરી ઉમેરવી. કચોરીને આવી રીતે એક એક કરતાં ઉમેરતા જઈશું. તેને હાલ પલટવાની નથી. તેને થોડીવાર એમના એમ રહેવા દેવાની છે.
કચોરી તળાશે એટલે ધીરે ધીરે ઉપર આવશે. ધીરે ધીરે ઉપર આવે ત્યારે તેને પલટાવવાની છે. કચોરીને ધીમી આંચ પર તળાવવા દેવી. જ્યાં સુધી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી કચોરીને આપણે તળવા દઈશું. આવી રીતે ધીરે ધીરે બ્રાઉન કલરની કચોરી થતી જશે. પછી એકદમ બ્રાઉન કલરની કચોરી તળાઈ જાય એટલે તેને બહાર કાઢી લઈશું. આવી રીતે આપણી કચોરી તૈયાર છે. પછી ફરીથી બીજી કચોરી તેલમાં નાખી દઈશું. આવી રીતે ધીરે ધીરે કચોરીને તળવા દઈશું. ધીમે ધીમે કલર બદલાય ત્યાં સુધી તેને તળવા દઈશું. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી કચોરીને તળવા દઈશું. આવી રીતે કચોરી તળાતી જશે. કચોરી આપણી ફૂલીને બ્રાઉન કલરની તૈયાર થઈ ગઈ છે.